હેલો મિત્રો, નવો દિવસ નવા અંદાજ સાથે આજે જઈ રહ્યા છો નવી સફરમાં. હેલો ગાઈસ, લવરડા પહોંચ્યા છીએ. का गाना दिल ना दिया दिल ना लिया तो बोलो ना क्या किया कि आखी दुनिया આજની સવાર ખરેખર આશીર્વાદ સમાન છે. એક તરફ સૂર્યનારાયણના સોનેરી કિરણો અને નદીઓનો શાંત કિનારો, અને બીજી તરફ સાક્ષાત ગાય માતાના દર્શન. કુદરતનું આનાથી સુંદર સ્વરૂપ બીજું શું હોઈ શકે? મન એકદમ પ્રફુલ્લ થઈ ગયું. ગાય માતાના આશીર્વાદ સાથે આજનો દિવસ મંગલમય રહે એવી જ પ્રાર્થના. શુભ સવાર. હેલો ગાઈસ, નવો દિવસ ને નવા અંદાજ સાથે ફરી અમે જઈ રહ્યા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. તો અત્યારે અમે ઉભા છીએ અહીંયા રેલવે ફાટકે. અમે ક્યાં જઈએ છીએ અમને નથી ખબર, તો તમારે જોવા માટે અમારા વિડીયોમાં બનાવી રહેજો અમે ક્યાં જઈએ છીએ. હેલો ગાઈસ, ટ્રેન આવી ગઈ છે, દેખો. પહેલી 2 મિનિટ તો આપણે એ જોવામાં કાઢી છીએ કે ટ્રેન કઈ બાજુથી આવશે. દૂરથી પેલો હોર્ન સંભળાય એટલે મનમાં એમ થાય કે બસ હવે હમણાં જ જતી રહેશે. લોકો પોતાના એન્જિન ચાલુ કરે અને આજુબાજુ નજર ફેરવે. મોખડકા ગામનું નામ જ વીર મોખડજી ગોહિલના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસ મુજબ જ્યારે તેઓ યુદ્ધે ચડતા અથવા તો કોઈ મહત્વના કાર્ય માટે જતા ત્યારે આ સ્થાને પૂજા અર્ચના કરતા. તેમની ભક્તિની કારણે જ આ મંદિર મોખડેશ્વર મહાદેવ તરીકે ઓળખાણું. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે મોખડેશ્વર મહાદેવના મંદિરે. તો હાલો તમને દર્શન કરાવું. હેલો ગાઈસ, તો આપણે એક નાનો છોકરો આવેલો છે, હિસકા ખાય છે, તમને બતાવું. હેલો ગાય કાળુભા. લે હેલો ગાઈસ, તો આપણે ગગો જો કાળુભા હિસકા ખાય છે. હેલો ગાઈસ, તો આપણે દર્શનભાઈ જોડાઈ ગયા છીએ. તો અને મોખડકા વિશે, મોખડકાના મંદિર વિશે થોડું પૂછ્યું. બોલો દર્શનભાઈ, મંદિર વિશે કાક કયો. આ મંદિર બહુ જૂનું પૌરાણિક છે અને અહીંયા સ્વયંભૂ મહાદેવ બિરાજે છે અને બહુ સુંદર જગ્યા છે. પેટ્રોલ પંપ દેખાતા જ આના તેવર બદલાઈ ગયા. લાગે છે ગાડીના પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા. હેલો ગાઈસ, ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અમરેલી. અમરેલીના રસ્તા તમને દેખાડ્યું.
મિત્રો આજે અહીં રસ્તાની બંને બાજુ એટલા બધા વૃક્ષો વાવી દીધા છે કે આવનારા 5 થી 10 વર્ષમાં એક ઘટાદાર જંગલ જેવી બની જશે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમરેલી પહોંચી ગયા છીએ ને અમરેલીમાં હનુમાનદાની મૂર્તિ કોઈ જોયેલી છે કોમેન્ટ કરો. મિત્રો જરા નજર તો નાખો આ સકડા પર. આવી રીતે કોઈ સવારી કરેલી છે અને કેવી મજા આવે છે કોમેન્ટ કરજો.